રાજકોટમાં ખાડા રાજની। રાજકોટમાં સિઝનનો 14 ઇંચ કે એની આસપાસ વરસાદ પડવો અને અનેક રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ। રાજકોટનો પ્રવેશદ્વાર ગણાતા બાધાપરમાં તો રસ્તા ખરાબ હાલતમાં છે। રસ્તા પર ઠેર ઠેર નાના મોટા ખાડા પડી ગયા છે। વરસાદથી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। મોરબી, અમદાવાદ અને જામનગરથી આવો ત્યારે રાજકોટમાં પ્રવેશ કરવા માટે માધાપરથી પસાર થવું પડે। આ રસ્તા પર હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, ત્યારે આવા બિસ્માર રસ્તાને કારણે અકસ્માતનો ભય પણ સર્જાયો છે। આ તો એવી વાત થઈ ગઈ કે ચોમાસું આવે, વરસાદ તો લાવે, સાથે હાલાકી પણ લાવે। રાજકોટના માધાપર ચોકડીના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ખાડા છે તે જોવા મળે છે। આપણે કેટલાક વાહન ચાલકો છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું કહેશો, આ ખાડા જે પડ્યા છે કેટલી મુશ્કેલી પડે છે આનાથી? ખાડા પડ્યા છે ને મુશ્કેલી તો પડે છે, બરાબર। વાહન આ છે તે છે, ક્યારેક એક્સિડન્ટ થવાનો પણ ભય રહેતો હોય છે આમાં, કારણ કે 4 વ્હીલ ને હેવી વાહનો આ રસ્તા ઉપર બહુ વધારે પડતા હોય છે। ખટારા છે, આ છે તે છે બધું, એટલે તકલીફ તો પડે છે। એટલે તાત્કાલિક નિરાકરણ થવું જોઈએ, બુરી દેવો જોઈએ ખાડા? હા, બુરી તો દેવાની તો હોય, તાત્કાલિક નિવારણ તો થવું જ જોઈએ ને। સ્પષ્ટપણે બીજા પણ કેટલાક વાહન ચાલકો છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલા જે ખાડા છે કેટલી મુશ્કેલી પડી રહી છે અત્યારે? વધારે ખાડા છે અને ગાડી ચલાવવામાં મુશ્કેલી પડે છે, બહુ જાજી મુશ્કેલી પડે છે। ખાડા પૂરા એવું કંઈક કરો આપ, એવી રિક્વેસ્ટ છે અમારી। પણ એટલે દરેક વાહન ચાલક છે તેને આ ખાડાના કારણે હાલાકી છે તે પડી રહી છે। શું કહેશો આપ, જે ખાડા છે કેટલી વાહન ચલાવવામાં મુશ્કેલી પડે છે? બહુ જ મુશ્કેલી પડે છે। અમારો તો રોજનો રસ્તો છે અહીંથી, સાહેબ। રોજ દિવસમાં 4 વાર નીકળવાનું હોય છે। આ કોર્પોરેશનવાળા અત્યારે કોર્પોરેશનમાં બધું આવી ગયું છે, છતાં રસ્તાની આ જ હાલત છે। સતત પાણી ભરાય છે, ચોમાસામાં હજી પાણી ભરાય છે, એનો કોઈ નિકાલ નથી। એટલે આ સમસ્યા વહેલી ઉકલે એવું બધી પબ્લિક ઈચ્છે છે। આ વખતે તો વરસાદી રાજકોટમાં જોયો નથી એવો, તોય આ રસ્તા ખરાબ કોઈ હા બસ કોઈ ધ્યાન આપતું જ નથી કોર્પોરેશનવાળા। ખરેખર રોડની જરૂર છે, અહીંયા સારો રોડ બનાવવાની જરૂર છે। બધા બહુ હાલાકી ભોગવે છે અને સારું વસ્તુ થાય તો પબ્લિક માટે સારી વસ્તુ છે। પણ તમામ લોકો છે તે કહી રહ્યા છે કે અહીં પાણી ભરાવાની પણ સમસ્યા છે ને પાણી ભરાવાના કારણે પણ જે રસ્તા છે તે બિસ્માર થતા હોય છે। પરંતુ આ વખતે તો જોઈએ તે પ્રમાણે વરસાદ છે તે પણ નથી પડ્યો અને તેમ છતાં આ જે રસ્તાઓ છે તે બિસ્માર થઈ ગયા છે ને તેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક છે તે યોગ્ય આયોજન કરવું ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। અને તંત્રની નબળી કામગીરી કહી શકાય, કારણ કે દર વખતે વરસાદ પડે અને રસ્તા ધોવાઈ જાય। આ મુદ્દે મનપાને સવાલ પૂછાતા રૂટીન જવાબ મળ્યો કે ચોમાસાના કારણે રસ્તા પર ખાડા પડે છે, ચોમાસું છે એટલે ડામરનું કામ થઈ ન શકે, જો કે સર્વે ચાલુ છે। જ્યારે ચોમાસા પછી જ પેચવર્ક થતું હોય છે। ચોમાસામાં ડામર કામ ન થાય કારણ કે ડામરના પ્લાન્ટ બંધ હોય, એટલે ચોમાસા પછી જેટલા પણ ખાડા રાજકોટ શહેરની અંદર પડ્યા છે એનું પેચવર્ક અમે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અત્યારે સર્વે પણ ચાલુ છે। માનો કે જે જગ્યાએ ખાડા પડ્યા છે એ ચોમાસામાં સર્વે કરીને ચોમાસું જાશે એટલે આ સાતમ આઠમના તહેવાર પછી જેવો વરસાદ બંધ થાય તાત્કાલિક ધોરણે અમે 1 મહિનાની અંદર આખા રાજકોટમાં જેટલા ખાડા છે જે વોર્ડ વાઇઝ સર્વે ચાલુ છે, ખાડા બૂરશું અને જ્યાં જરૂર પડે ત્યાં એક્શન પ્લાન મુજબ નવા રોડ પણ બનાવવાના છે। રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદમાં રસ્તાઓની હાલત છે તે બિસ્માર થઈ ગઈ છે। રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો 14 થી 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, પરંતુ તેની સામે રસ્તાઓની જે હાલત થઈ છે તે જરૂરથી સવાલો ઊભા કરી રહી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જામનગર રોડના આ દ્રશ્યો છે, માધાપર ચોકડી કે જે રાજકોટનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે। આપ મોરબીથી, અમદાવાદથી કે જામનગરથી તમે જો રાજકોટ શહેરમાં એન્ટ્રી કરો તો આ જ રસ્તા પરથી તમારે પસાર થવું પડશે ને ત્યાંના દ્રશ્યો તમે જુઓ, જે પ્રકારે દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે, રસ્તાઓ છે તે ખૂબ જ બિસ્માર છે। તમે આ દ્રશ્ય જુઓ, અહીં ડામર ક્યાં છે તે એક મોટો સવાલ છે તે થઈ રહ્યો છે અને તેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે તે પડી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે સમયાંતરે જે રસ્તાઓ પર ખાડા પડ્યા છે તેને બુરવા માટેના પ્રયત્નો છે તે કરી રહ્યું છે, પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શા માટે સામાન્ય વરસાદમાં રસ્તાઓની આ પ્રકારની હાલત છે તે થઈ જાય છે। જે પ્રકારે રસ્તાઓ બિસ્માર થયા છે તેને કારણે નાના વાહન ચાલકોને, ખાસ કરીને બાઇક છે, રિક્ષા છે, મોટર કાર છે,
તેમને ભારે હાલાકી છે તે પડે છે, કારણ કે જ્યારે પણ જો સામાન્ય વરસાદ થાય અને આ વિસ્તારમાં પાણી ભરાવાની પણ સમસ્યા છે, ત્યારે પાણી ભરાય તેવી સ્થિતિમાં તો વાહન ચાલકોને હાલવું ખૂબ જ કપરું પડે તે પ્રકારની સ્થિતિ છે. રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર છે તે દાવો કરી રહ્યું છે કે જ્યારે પણ આ પ્રકારના ખાડાઓ ચોમાસામાં પડતા હોય છે ત્યારે તેમાં બ્લોક છે, મોરમ છે તે પાથરવામાં આવતી હોય છે, અને ચોમાસું પૂરું થયા બાદ તેમના દ્વારા આ રસ્તાઓ છે તેનું સમારકામ કરવામાં આવતું હોય છે. પરંતુ સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે ગેરંટીવાળા આ પ્રકારના રસ્તા હોય છે ને તેમાં સામાન્ય વરસાદમાં આ પ્રકારની સ્થિતિ છે તે ઊભી થાય છે, રસ્તાઓ બિસ્માર થઈ જાય છે, ત્યારે તેના માટે જવાબદાર કોણ તે એક મોટો સવાલ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.